નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી યોજાશે, જેમાં 27 બેઠક મળશે. રાજ્ય સરકારને જંત્રી માટે વાંધા સૂચનોની અત્યાર સુધી 11,046 અરજી મળી. રાજ્યમાં નવી 607 આધુનિક ટેકનોલોજીયુક્ત આંગણવાડી નંદઘરના નિર્માણ કાર્યનો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યના પ્રવાસે અમદાવાદ અને સુરતમાં વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અને ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટુકડી દ્વારા વડોદરાના આકાશમાં દિલધડક કરતબો યોજાયા. સમાચાર વિગતવાર. 15મી ગુજરાત વિધાનસભાનું છઠ્ઠું સત્ર 19 ફેબ્રુઆરીથી મળશે. 28 માર્ચ સુધી ચાલનારા આ બજેટ સત્રમાં કુલ 27 બેઠકો મળશે. નાણામંત્રી કનુ દેસાઈ 20મી ફેબ્રુઆરીએ વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્ર વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે 26 દિવસ ચાલનારા બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂઆત થશે. નાણામંત્રી કનુ દેસાઈ સત્રના બીજા દિવસ 20મી ફેબ્રુઆરીએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કરશે. આ સત્રમાં સરકારી વિધેયકો, બિનસરકારી વિધેયકો, વિનિયોગ વિધેયક રજૂ થશે. વર્ષ 2025 ગુજરાતની પ્રગતિ માટે માઇલસ્ટોન સાબિત થશે, તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. રાજ્યના વિકાસ માટે વધારો લઈને આવનારું બજેટ અને દર વર્ષે નવીન બજેટની જાહેરાતો સાથેનું આ બજેટ હશે, જેથી ગુજરાતની સામાન્ય જનતા માટે ખૂબ મોટા લાભ, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ અને સાથે લોકો માટે ખૂબ સુવિધાજનક અને ગુજરાતના વિકાસની અંદર નવી કેડી કંડારનારું આ બજેટ રહેવાનું છે. એકંદરે આ બજેટ ખૂબ જ સારી રીતે ગુજરાતની પ્રગતિ માટેનું એક મહત્વનું માઇલસ્ટોન બની રહેવાનું છે. દરમિયાન કેબિનેટની બેઠકમાં જંત્રીના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. શ્રી પટેલે કહ્યું કે રાજ્ય સરકારે 11,046 વાંધા અરજી મળી છે. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. જંત્રીના દર ઓછા છે તે વધારવાની રજૂઆત પણ મળી છે. એ 1755 જેવી છે. સર્વે નંબરો ખોટા વેલ્યુ ઝોનમાં સામેલ કર્યા છે એવી 94 છે. સર્વે નંબરનો સમાવેશ જંત્રીમાં થયેલ નથી એવી 268 છે. અને સાથે અન્ય વાંધા 2176 છે. આમ 11,046 ટોટલ આપણને આ અરજી મળી છે. અને કમિટી પોતાના સલાહ સૂચનો સાથે કરશે અને રાજ્ય કક્ષાએથી એની જાહેરાત કરવામાં આવશે. લાઇટ ગેસ સ્ટીલ ફેમ ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યમાં નવી 607 આંગણવાડી નંદઘરનું નિર્માણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી નિર્માણ કાર્યનો ડિજિટલ શુભારંભ કરાવ્યો હતો. રાજ્ય સરકારના સાહસ જીએસપીસી તથા તેની ગ્રુપ કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ CSR અંતર્ગત આંગણવાડીનું અત્યાધુનિક સુવિધાઓ સાથે નિર્માણ થશે. વિકસિત ગુજરાતથી અગ્રીમ રહેનારી ભાવિ પેઢીનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરશે, તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. બાળકને આંગણવાડીમાં નિયમિત આવવાની પ્રેરણા થાય તેવું પ્રોત્સાહક વાતાવરણ બનાવવા અદ્યતન સુવિધાસભર ગુણવત્તાયુક્ત આંગણવાડીઓના નિર્માણ માટે રાજ્ય સરકાર પૂરતું ભંડોળ આપશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યના એક દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં 7 અને સુરતમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આવતીકાલે સવારે તેઓ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી મેદાન ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન, ત્યારબાદ સુરતમાં શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફૂલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમનું ઉદ્ઘાટન કરશે. સુરતના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદ મહાનગરપાલિકા અને રેલવે દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું લોકાર્પણ કરશે, જેમાં અમદાવાદ મનપા અને રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવેલા ડી કેબિન અંડરપાસ અને ચેનપુર અંડરપાસનું ઉદ્ઘાટન કરશે. જળસંચય અભિયાન હેઠળ રાણીપ વોર્ડની અદ્વૈત સોસાયટીમાં પર્કોલેટિંગ વેલના બાંધકામનો શિલાન્યાસ, રાણીપ વોર્ડમાં RCC બોક્સ ડ્રેનેજનું ખાતમુહૂર્ત, એએમસીના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જ્યારે પ્રવાસના અંતે તેઓ સિમ્સ રેલવે ઓવરબ્રિજ નીચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકશે.
પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે, ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવી રહ્યા છે, જેમાં 34 ટ્રેન અમદાવાદ ડિવિઝન દ્વારા દોડાવાઈ રહી છે. આ અંગે અમદાવાદ રેલવે ડિવિઝનના જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ વધુ માહિતી આપી છે. महाकुंभ पर्व के लिए अहमदाबाद जंगई है, साबरमती बनारस है, भावनगर बनारस है, उतना बलिया ट्रेन है. इसे स्पेशल ट्रेन अहमदाबाद डिवीजन चला रही है. यात्रियों की सुविधाओं को मद्देनजर देखते हुए सफाई के ऊपर बहुत ज्यादा ध्यान दिया गया है. दूसरी बात, अहमदाबाद स्टेशन हो या साबरमती स्टेशन हो, हर जगह पे आरपीएफ की टीम तैनात है जो सुरक्षा का पूरा ध्यान रखती है. हमारा जो टिकट चेकिंग स्टाफ है वो भी निरंतर गाड़ी को पूरा प्रॉपर चेकिंग करते हैं, यात्रियों को गाइड करते हैं. અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી, જે અંતર્ગત મોડાસા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતેથી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. આ બાઇક રેલી મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ ટ્રાફિક અંગે જાગૃતતા ફેલાવી હતી. નાગરિકોને માર્ગ સલામતીની મહત્વ, રોડ સેફટી, ટ્રાફિક અવેરનેસ અને હેલ્મેટ અને સીટ બેલ્ટની મહત્વની જાણકારી આપવામાં આવી. આ રેલી આરટીઓ કચેરી થઈને કોર્ટ આગળથી થઈ હજીરા થઈને કલેક્ટર અને એસપી ઓફિસ થઈને વળતી આરટીઓ ઓફિસ સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટુકડીએ આજે વડોદરામાં એરોબેટિક પ્રદર્શન કર્યું હતું. સૂર્યકિરણ એરોબેટિક ટુકડી દ્વારા કરાયેલા દિલધડક કરતબોથી વડોદરાનું આકાશ ગુંજી ઉઠ્યું હતું. એર શો દરમિયાન આ સાહસવીરોએ લૂપ્સ, રોલ્સ, હેડ ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફ્લાઇંગ જેવા શ્વાસ થંભાવી દેનારા એરોબેટિક દાવપેચનું પ્રદર્શન કર્યું હતું. આ એર શો દરમિયાન લોકપ્રિય DNA દાવપેચ પણ રજૂ કરાયા હતા, જેમાં 5 વિમાન સાથે મળીને આકાશમાં DNAના માળખા જેવા હેલિક્સની રચના કરી હતી. વડોદરા બાદ વાયુસેનાની આ ટુકડી 25 અને 26 જાન્યુઆરીએ જામનગર, 29 જાન્યુઆરીએ નલિયા અને 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરીએ ભુજમાં એર શો યોજશે. ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાન નિફ્ટનો 40મો સ્થાપના દિવસ ઉજવાયો. આ પ્રસંગે નિફ્ટ ગાંધીનગરના નિયામક પ્રોફેસર ડોક્ટર સમીર સૂદે સંસ્થાની સર્વાંગી વિકાસ, સાંસ્કૃતિક જોડાણ અને ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પણ નિફ્ટનો 40મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નિફ્ટની વિદ્યાર્થીની અનુષ્કા અગ્રવાલ દ્વારા બ્રોકન ડોર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા નિફ્ટ કોલેજ વિશે જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમ અને ફેશન શો પણ યોજાયા હતા. નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા દિલ્હી ખાતે યોજાઈ ગઈ, જેમાં ગુજરાત ટેબ્લો સાથે ગયેલા કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિ મણિયારા રાસ નૃત્ય ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે. રાજ્ય સરકાર વતી સાંસ્કૃતિક ગ્રુપના કલાકારોએ ટ્રોફી સ્વીકારી હતી. તાપીના વાલોડ ખાતે 76મા પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત આજે તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે રિયલ ટાઈમ રિહર્સલ યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત જિલ્લા પોલીસના જવાનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ તાપી જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ સાહસ અને શૌર્યથી ભરપૂર સાંસ્કૃતિક કૃતિઓ તથા નૃત્ય નાટિકાઓ, યોગાભ્યાસ પ્રસ્તુત કર્યા હતા. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ગુજરાત તરફથી ગુજરાત અનંતપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમની વિષયવસ્તુ આધારિત ઝાંખી રજૂ કરાશે. ગુજરાતની ઝાંખીમાં 12મી સદીના વડનગર એટલે કે આનંતપુરના કીર્તિ તોરણથી લઈને 21મી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાજ્યના સાંસ્કૃતિક વારસાની સાથે સંરક્ષણ, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાના વિવિધ વિકાસના પ્રકલ્પોનું અસરકારક નિદર્શન કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના જળશક્તિ મંત્રાલયે વેરસલપર ગામના સરપંચ અને પાણી સમિતિના પ્રમુખ રવિલાલ વાલાણી તથા નીતાબેન વાલાણીની પસંદગી કરી છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800-233-500 જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી, વાલી અને શાળાના માર્ગદર્શન માટેનો હેલ્પલાઇન નંબર 27 જાન્યુઆરીથી 17 માર્ચ સુધી સવારે 11 થી સાંજે 6 વાગ્યા દરમિયાન કાર્યરત રહેશે, જેમાં નિષ્ણાત કાઉન્સેલર તેમજ મનોચિકિત્સક દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, એમ યાદીમાં જણાવાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન શ્રી દેવવ્રતે ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ કર્યો હતો. સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી વર્કર દ્વારા તૈયાર કરેલ 40થી વધુ ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનાવેલ વાનગીઓનું નિદર્શન મૂકવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય વિધાનસભાનું અંદાજપત્ર સત્ર 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી યોજાશે, જેમાં 27 બેઠક મળશે. રાજ્ય સરકારને જંત્રી માટે વાંધા સૂચનોની અત્યાર સુધી 11,046 અરજી મળી. રાજ્યમાં નવી 607 આધુનિક ટેકનોલોજીયુક્ત આંગણવાડી નંદઘરના નિર્માણ કાર્યનો મુખ્યમંત્રીએ આરંભ કરાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે રાજ્યના પ્રવાસે. અને ભારતીય વાયુસેનાના સૂર્યકિરણ એરોબેટિક ટુકડી દ્વારા વડોદરાના આકાશમાં દિલધડક કરતબો યોજાયા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.